નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું, એમાં આપણે આગળ વધીએ. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે ભણવાના છીએ ગિફ્ટની સંખ્યા કેટલી, હાથ કેમ મિલાવવા, કુલ મેચ કેટલી રમવી પડે એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. તો મિત્રો, બે વ્યક્તિ ભેગા થાય છે, એક નંબરનો વ્યક્તિ આને ગિફ્ટ આપે છે તો બે નંબરનો પણ આને ગિફ્ટ આપશે, એટલે ગિફ્ટની સંખ્યા થઈ બે. ગિફ્ટની સંખ્યા થઈ બે. માની લ્યો કે વ્યક્તિઓ 4 હોય તો એક નંબરનો વ્યક્તિ 3 જણાને ગિફ્ટ આપશે, આ વ્યક્તિ પણ 3 જણાને, આ વ્યક્તિ પણ 3 જણાને, આ વ્યક્તિ પણ 3 જણાને. કુલ ગિફ્ટ કેટલી થઈ જશે? 12 થઈ જશે. માની લો કે 5 વ્યક્તિ છે તો આ 4 વ્યક્તિને આપશે, આ પણ 4 વ્યક્તિને, આ પણ 4 વ્યક્તિને, આ પણ 4 વ્યક્તિને, આ પણ 4 વ્યક્તિને. ટોટલ ગિફ્ટ કેટલી થઈ જશે? 20. તો શું દર વખતે આ લિસ્ટ બનાવવું? નહીં. તો પ્રોસેસ શું થાય છે? જો મોટી સંખ્યા એટલે કે કુલ વ્યક્તિ ગુણ્યા 3, 12 થયા. 5 ગુણ્યા 4, 20 થયા. તો શું કરશું? જેટલા વ્યક્તિ હોય n-1 જવાબ આવશે. તો મિત્રો, નંબર ઓફ ગિફ્ટ, ગિફ્ટની સંખ્યા, ભેટની સંખ્યા શું થશે? તો કે n-1. જે સંખ્યા આપે એનો ગુણાકાર એની કરતા એક નાની હોય તેની સાથે કરવાનો. માની લો કે 15 વ્યક્તિ હોય તો જવાબ 15 ગુણ્યા 14. માની લો કે 20 વ્યક્તિ હોય તો 20 ગુણ્યા 19. માની લો કે 1000 વ્યક્તિ હોય તો 1000 ગુણ્યા 999. આ રીતે ગણવાના. ઓકે, ચાલો ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ. 9 વ્યક્તિ મીટિંગમાં મળે છે, એકબીજાને ગિફ્ટ આપે છે. સૂત્ર આવશે n-1. 9 ગુણ્યા 9 - 1, 9 ગુણ્યા 9 - 1, 8, 8 9 72. જવાબ આવશે 72. હવે વ્યક્તિ કેટલા છે? 11. 11 નો ગુણાકાર એની કરતા નાની સંખ્યા 11 ગુણ્યા 10. જવાબ આવશે 110. જવાબ આવશે 110. વ્યક્તિ 4 છે, 4 નો ગુણાકાર 3 સાથે 4 તેરી 12. વ્યક્તિ 6 છે, 6 નો ગુણાકાર 5 સાથે 6 પંચા 30. અમુક વ્યક્તિઓ મળે છે, એકબીજાને ગિફ્ટ આપે છે, ગિફ્ટની કુલ સંખ્યા 56. હવે તો મિત્રો, આપણે શું કરતા હતા? n-1 બરાબર કુલ ગિફ્ટની સંખ્યા મળતી હતી. આંખ બંધ કરીને વિચારો કે 56 છે એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? તો કે 8 ગુણ્યા 7. તો n બરાબર શું આવશે? 8 આવશે. D ફોર દેવગાણા. તો આ રીતે મિત્રો તમે ગણી શકો. ધીરે ધીરે સાથે સાથે ભલે દિવસમાં વધારે નહીં તો કાંઈ નહીં, 5 લેક્ચરનું કામ પતાવતા જશો, એમ તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આની ટેસ્ટની જે કાંઈ વ્યવસ્થા થઈ શકે એ આપણે સાથે કરતા રહીશું. વંદે માતરમ, જય હિન્દ.